નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક એ મહાભારતના આદિ પર્વ તથા વિશ્વ પર્વમાંથી લેવામાં આવ્યું છે, તેમજ મહાભારત સાથે જોડાયેલી કેટલીક દંતકથાઓ પર આધારિત છે. એ સમય આવે છે કે બંને પક્ષ કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ પાંડવ અને બીજી બાજુ કૌરવો પોતાની સેના સાથે ઉપસ્થિત હોય છે. યુદ્ધની ઘોષણા થઈ ચૂકી હોય છે. આવી વિકરાળ અને ભીષણ પરિસ્થિતિની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના રથ ઉપરથી નીચે ઉતરી અને જે દિશામાં વિશાળ કૌરવ સેના ઊભી છે એ દિશા તરફ પોતાના પગલા માંડે છે અને સમગ્ર કૌરવ સેનાને સંબોધીને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હે કૌરવ સેનાની અંદર ઉપસ્થિત તમામ યોદ્ધાઓ, મારા બાંધવો છો, તમને એક અનુરોધ, એક પ્રાર્થના કરવા આવ્યો છું, એક નિમંત્રણ દેવા આવ્યો છું. યુધિષ્ઠિરની આ ઘોષણા સાંભળી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. દુર્યોધનને તો એવું લાગ્યું કે વિશાળ કૌરવ સેના જોઈ ધર્મરાજ યુધિષ્ઠિર ભયભીત થઈ ગયા છે, એટલે કદાચ શરણાગતિ માટે આવ્યા લાગે છે. પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરે બધાની શંકા દૂર કરી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિર કૌરવ સેના સામે બે હાથ જોડીને કહે છે કે હે બાંધવો, હું તમને એ વાત કહેવા આવ્યો છું કે જો અમે પાંડવો ધર્મની લડાઈ કરતા હોઈએ, ન્યાય માટે લડતા હોઈએ, અમારા હક માટે લડતા હોઈએ અને સમગ્ર જગતને નીતિમત્તાના સંદેશ દેવા માટે લડતા હોઈએ, અને જો અમે અમારા આ ધર્મ યુદ્ધની અંદર સાચા હોઈએ તો અમે તમને નિમંત્રિત કરીએ છીએ કે તમે અમારા પક્ષે જોડાઈ જાઓ. પાંડવોના દળ તરફ આપ આવો, અમે તમને સ્વીકારી લેશું. આવી વિનંતી ધર્મરાજ યુધિષ્ઠિર કૌરવ સેનાને કરે છે. દુર્યોધન સહિત બધા આ વાતને હસી કાઢે છે અને થોડા સમય માટે ધર્મરાજ યુધિષ્ઠિર હાસ્ય પાત્ર બને છે. પરંતુ આ અભિમાન અને અહંકારના અટહાસ્ય વચ્ચે એક તેજસ્વી યુવાન, એક યોદ્ધો પોતાનો રથ કૌરવની કતારમાંથી પાંડવોના જે જગ્યાએ એમનું સૈન્ય હતું એ સૈન્ય તરફ પોતાનો રથ આગળ હાંકી જાય છે અને ધર્મરાજ યુધિષ્ઠિરની વાતમાં પોતાની સંમતિ દર્શાવતા હાથ ઊંચો કરીને કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, હું પાંડવ પક્ષે લડવા તૈયાર છું અને પાંડવ પક્ષે લડવું એટલે ધર્મના પક્ષે લડવું, ધર્મના છાપડામાં રહી અને નીતિ અને સદાચાર માટેની લડાઈમાં હું તમારી સાથે છું. દુર્યોધન સહિત સમગ્ર કૌરવ સેના આ યુવાનની નિર્ણય ઉદ્ઘોષણાથી આશ્ચર્યચકિત થઈ જાય છે. દોસ્તો, આ યુવાન એટલે એક એવો દાસીપુત્ર, મહાભારતની અંદર બે દાસીપુત્રો છે, એક સૂર્યપુત્ર કર્ણ અને બીજો સૌલીનો પુત્ર યુયુત્સવ. આ બે એ મહાનાયક છે. કર્ણ જાણતા હોવા છતાં મિત્રતા નિભાવી, જ્યારે યુયુત્સવે ધર્મને ધ્યાનમાં રાખી કૌરવની સાથે રહેવા છતાં વિભીષણની જેમ અંત સમયે ધર્મના પક્ષમાં પોતે આવી જાય છે. યુયુત્સવનો ઇતિહાસ કંઈક આવો છે. આદિ પર્વમાં જ્યારે આ ઉલ્લેખ આવે છે કે ગાંધારીનો ગર્ભકાળ દીર્ઘકાલીન હોય છે અને એ સમયે હસ્તિનાપુરના વંશજ મળશે કે નહીં મળે એવી દ્વિધાની અંદર
ધૃતરાષ્ટ્ર આપણી પૌરાણિક નિયોગ પરંપરા પ્રમાણે પોતાના લોહીનો અંશ હસ્તિનાપુરનો ગાદીનો ઉત્તરાધિકારી એ મળે એ આશયથી હસ્તિનાપુરની દાસી સૌલીને આ પુત્ર હોય છે. અને આ ધૃતરાષ્ટ્રના નિયોગ પરંપરાના નિભાવને કારણે આ પુત્રનો જન્મ થયો હોય છે. અને આ પુત્ર કૌરવોની સાથે રહેવા છતાં ધર્મવાળો બન્યો એની પાછળનું પણ એક પૌરાણિક કારણ છે. એક તો યુયુત્સવની માતા સૌલી એ પોતે ખૂબ જ ધર્મવાન અને નિષ્ઠાવાન અને પ્રામાણિક સ્ત્રી હતી. બીજી બાજુ આમનો ઉછેર રાજકુમારો સાથે થયો, પરંતુ એમને સૌથી વધારે આ દાસી પુત્રને નિશ્રા વિદુરજીની મળી હતી. ઘડતરના આ સરસ મજાના પરિપ્રેક્ષની અંદર યુયુત્સવ એ ધર્મના પક્ષે રહ્યો અને છેલ્લે પણ કૌરવ તમામ મૃત્યુ પામે છે. ધૃતરાષ્ટ્રનો એક પણ પુત્ર જીવિત નથી બચતો, ત્યારે ધર્મના પક્ષે રહેલ એ દાસી પુત્ર, એમના પિતા તો ધૃતરાષ્ટ્ર છે, એ યુયુત્સવ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પણ પાંડવ પક્ષે જીવિત રહે છે. અને પૌરાણિક શાસ્ત્રો એવું કહે છે કે જ્યારે પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા ત્યારે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થની જવાબદારી તેમજ વૃદ્ધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એમની સેવા ચાકરીની જવાબદારી એ આ દાસી પુત્ર યુયુત્સવને આપવામાં આવી હતી. દોસ્તો, ગમે પરિપ્રેક્ષ્યમાં રહેતા હોય, ગમે તે જાતિ અને કુળમાં જન્મ હોય, પરંતુ જ્યાં ધર્મ સાથેના સંસ્કારો અને વિદુરની નિશ્રાની આચાર સંહિતા ગમે એવા અડાબીડ અંધકારની અંદર વ્યક્તિને અજવાળું ઝડપથી શોધી આપે છે. મહાભારતનું યુયુત્સવ આ પાત્ર એ ખરેખર આપણને સૌને એક દિશા આપે એવું છે. કર્ણની કથા તો સૂર્યની જેમ ચમકી છે, પણ મહાભારતના આદિ પર્વ અને ભીષ્મ પર્વનું આ એક ચરિત્ર એવું પણ છે જે દાસીનો પુત્ર હોવા છતાં એમણે પોતાના ચરિત્રથી અને યોગ્ય નિર્ણય શક્તિથી અને એમના સંસ્કારોથી તેને સમગ્ર કુળને ઉજળું કરી બતાવ્યું અને ધર્મના શરણે રહ્યો. ધન્યવાદ.